પરમાત્માના સ્વરૂપમાં અતિ ગાઢ પ્રીતિ જેને થઈ ગઈ એ માયા ગયો જીતી. આપણી ભગવાન સિવાય બીજે પ્રીતિ છે એ પ્રીતિને ત્યાંથી ઉખાડીને ભગવાનમાં ચોંટાડવાની હોય છે. માટે ભગવાનના મહિમાનો ખૂબ વિચાર કરવો, સંતો ભક્તોના મુખથી પરમાત્માનો સંતો ભક્તોનો મહિમા સમજીને અતિશય મહિમા વાળા થવું, મહિમાની જ ચર્ચા કરવી, જેથી ભગવાન અખંડ સાંભળે, ભગવાનમાં હેત થાય. ત્યારે એટલું બધું સુખ આવે કે એની કોઈ કલ્પના નહીં. અને હર હંમેશા એવો વિચાર કરવો જે સૂક્ષ્મ દેહ હું નથી, કારણ દેહ હું નથી, ત્રણ અવસ્થા હું નહીં. મારામાં તો કેવળ પ્રાણ પ્યારા હરિ મહારાજની મૂર્તિ છે. મહારાજ મારા, હું મહારાજનો, અમે ઓતપ્રોત છીએ. આવા ભાવથી પુરુષોત્તમના સ્વરૂપમાં રોમે રોમ આપણા મનની વૃત્તિ રસતર બતર રાખવી. આવું ધ્યાન કરવાથી કારણ શરીર બળીને રાખ થઈ જાય છે અને આત્મા માયામાંથી નીકળીને મહામુક્ત બને અને ભગવાનમાં જોડાઈ જાય છે.